સનાતન ધર્મમાં પરમાત્માએ આપણને જે ધર્મમાં જન્મ આપ્યો હોય એ ધર્મને જ્યાં લગીર આપણે રહીએ ત્યાં સુધી પકડી રાખવો પડે અને બીજા ધર્મમાં જવાય નહીં. આ ભાગવતમાં કહ્યું છે કે જે વ્યક્તિ પોતાનો ધર્મ પાળતો નથી એને નરકમાં પણ વાસ મળે નહીં. પરમાત્મા અહીંયા ભાગવતમાં બતાવે છે કે જેને દેહનું ભાન છે એને ધર્મની જરૂર છે અને જે દેહાતીત દશામાં છે એને દેહનું ભાન જ ન હોય એ માટે કોઈ ધર્મ જ નથી. સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે. ધર્મની વ્યાખ્યા અહીંયા બતાવી છે. ધર્મની અંદર યશોદાજી કૃષ્ણ આત્મા આવ્યા નહીં અને આ રીતે પરમાત્માને બાંધવા માટે યશોદાજી એને બાંધે છે. અને પરમાત્મા અને મા ભગવતીના વચમાં એક સંવાદ ચાલે છે. કનૈયા તું પજવે ગોપી તારી ફરિયાદ લઈને આવે કે તમારો બાળક અમારા ઘરનું માખણ તો ખાય પણ સાથે મટકી ફોડે અને બીજા ગોવાળોને પણ લઈને આવે છે. અમને તો કનૈયો માખણ ખાય એનો વાંધો નથી પણ બધાને લઈને આવે ને પછી નુકસાન કરે છે. એટલે હવે હું તારાથી કંટાળી છું એમ કરી પરમાત્માની ખાંડડીએ બાંધી છે. ત્યાં પરમાત્માના ધર્મનું વર્ણન બતાવ્યું છે અને એ દ્વારા ભગવાન કહે છે કે જીવ જ્યારે દુહાગ્રહી થાય અને મન જ્યારે વ્યતીત થાય ત્યારે લાલાને બાંધે છે. માનો દુરાગ્રહ હતો ને સંમત થયા અને પરમાત્માએ યશોદાજીની સાથે બંધાય છે. ભગવાન પ્રેમ રસની વાત કરી. ભગવાન કહે છે કે માં તું મને છોડી દે. માં કહે હું તને નહીં છોડું. પરમાત્માને બંધનનો સ્વીકાર કર્યો. ઈશ્વર બંધનમાં આવે ત્યારે જીવ બંધનમાંથી છૂટે. યશોદાજી લાલાને કહ્યું કે માં તું મને છોડ. માં કહે નહીં કે મારા હૃદયમાં તો એક પ્રેમ છે. યશોદાજીએ વિચાર કર્યો કે રસોડામાં જઈને રસોઈ કરું અને રસોડામાં રસોઈ કરતા કરતા પણ લાલા સામે નજર તો છે કે છૂટી તો નથી ગયો ને. એટલે વારે ઘડીએ રસોઈ કરીને બહાર નજર કરતા. માનું મન રસોડામાં નથી કૃષ્ણમાં છે. રસોડામાંથી લાલાને જુએ ત્યાં બાજુ ગ્વાલ મિત્રો આવ્યા અને ગ્વાલ મિત્રો લાલાને છોડાવવાનો પ્રયાસ કરે છે. યશોદાજી એવો બાંધ્યો હતો કે છૂટે એવો ન ગયો. ગ્વાલ અને બાલ આવી લાલાને સમજાવે છે પણ લાલો સમજે નહીં કે ના હું મારી રીતે ન છૂટું. માએ બાંધ્યો છે તો માં જ મને છોડે. પરમાત્માની લીલા કરવાની ઈચ્છા થઈ. બળદગાડીની લીલા કરતી હતી ને લીલા કનૈયો કરે ગ્વાલ બાલ સર્વ એમાં આનંદિત થાય છે. ત્યાં 9મા અધ્યાયમાં કૃષ્ણની યશોદાજી બાંધે એની કથા અને દસમ સ્કંદમાં યમલાજીના મોક્ષની કથા છે. કે નારદજીના શ્રાપથી કુબેર ભંડારીના 2 દીકરા એ નંદ બાબાના આંગણામાં 2 ઝાડ થઈને રહ્યા હતા. કુબેર ભંડારીના 2 દીકરા નલ કુબેર અને મણિગ્રીવ આ બાપની સંપત્તિ વગર મહેનતે મળી અને મહેનતનો પૈસો છે એ કહેવાય છે કે બુદ્ધિ બગાડે. ઘણા દીકરા હોય છે જેનો બાપ કરોડપતિ હોય અને દીકરો કમાવું ન હોય પણ બાપના પૈસે એ લેર કરતો હોય ને તેને અભિમાન આવે. સંપત્તિ હોય સાથે સંતતિને પણ તમારે વશમાં કરવી પડે. તમારા દીકરાને સંસ્કાર આપો, ધર્મના સંસ્કાર આપો, કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે વ્યવહાર કરવો એ બતાવો. સંપત્તિ આવી એટલે બધું મળી ગયું એવું નથી. જે કરોડપતિના દીકરાઓ છે એ સમજતા નથી અને નાના માણસને ગણતા નથી, ભક્ષ્ય કરતા. અતિ સંપત્તિ આવે એટલે વ્યક્તિને
જેવી સંપત્તિ કયા પ્રકારથી આવે છે અને એ પ્રકારથી જાય. જો જુગારમાં સંપત્તિ આવે તો તમારા સંતાનો એ સંપત્તિ જુગારમાં લઈ જાય. જો વિચારની સંપત્તિ આવી તો તમારા સંતાનો જે વિચારમાં અને કોના પાસે ખોટી સહીઓ કરી અને જમીન પડાવી લીધી હોય તો તમારા દીકરા મદ બુદ્ધિ ના પાકે. આ સમજણ પડી. અને કુબેર ભંડારીના બે બાળક ગંધર્વ કન્યા સાથે લગ્ન કરે છે, મદિરા પાન કરે છે અને વિલાસી જીવન જીવે છે. અને તીર્થની અંદર ત્રાસ આપવા લાગ્યા. શરીર એક ભોગ વિલાસમાં જીવન વ્યતીત કરે છે. નારદજીએ વિચાર કર્યો કે સુંદર શરીર મળ્યું છે, ભગવાનની ભક્તિ કરો. અને પરમાત્માની એ ભક્તિ કરતા અને વધારે વ્યભિચાર કરે છે. આ શરીર છે, આ શરીર ઉપર કોઈનો હક નથી. ના માતા પિતાનો, ના પત્નીનો, ના બાળકનો, ના પતિનો, ના સંપત્તિનો. આ શરીર તો કોનો હક છે? એક જ વ્યક્તિ. કહેવાય કે આ શરીર ઉપર અગ્નિનો હક છે. જ્યારે તમને કોઈને લાગે ત્યારે અગ્નિ પોતાના અંદર તમને સમાવી લે છે. મર્યા પછી આ શરીરને અગ્નિ જ રાખે છે, બીજું કોઈ રાખતું નથી. પરમાત્માની દયા આવે અને માનવને જે શરીર આપ્યું છે પરમાત્માના કાર્ય કરવા માટે આપ્યું છે. સુખ શોષણ કેવું સુખ સુખ મને ત્યાં ફરો છો ફરો સંપત્તિમાં આ જીવ છે ગાફેલ બને. પૈસો બહુ હોય જાય એટલે આપણે કોઈને ગણતા નથી. ભાગવતમાં બતાવ્યું છે, નારદજી કહે છે કે આ નલ કુબેર અને મણિગ્રીવ એટલા બધા ભોગી વિલાસ જીવન જીવવા લાગ્યા. કોઈ તપ જપ નિયમ કાંઈ જ નહીં. મદિરાનું પાન કરે અને ગંધર્વની દીકરી સાથે કામ કરતા. નારદજીએ શ્રાપ આપ્યો કે જગતમાં તમે એટલા સુંદર છો
અને ભગવાને તમને ઘણી સંપત્તિ આપી. તમારા પિતા નલ કુબેર છે અને એ કુબેર કહેવાય કે દરેક લક્ષ્મીનો અધિપતિ ગણો કે એના પૈસા આ જગતની અંદર દેવોનો પણ આની અંદર કહેવાય કે એ ખજાનચી કહેવાય. અને એના દીકરા તમે આવું કાર્ય કરો છો તો મેં શ્રાપ આપું છું કે તમે નંદ બાબાના આંગણે બે વૃક્ષ થઈને ત્યાં રહેજો. તમે તપ નથી કર્યું એટલે વૃક્ષ થઈને ત્યાં રહો. એટલે ત્યાં તડકો, પછી શરદી, ઠંડી અને વરસાદ આ બધું ઝાડ ઉપર પડે ત્યારે એ તપે છે. એટલે ભાગવતમાં કહ્યું છે કે જ્યાં તમે તપ નહીં કરો, તમે ભક્તિ નહીં કરો તો બીજા જન્મમાં ઝાડ બનશો. કોઈ બાવળિયાનું ઝાડ બને, કોઈ લીમડાનું બને, પણ ઝાડની યોનિમાં આપણો જીવ એમાં જાય છે. જે સજીવન છે એના જન્માંતરની અંદર જ્યાં તપ ન કરો ત્યારે ભાગવતમાં કહે છે કે તને ઝાડની યોનિ મળે. આ બંનેને શ્રાપ મળ્યો. નારદજીએ કહ્યું, બંને જણા રડવા લાગ્યા, હાથ જોડવા લાગ્યા, નારદજી અમારી ભૂલ થઈ, હવે શું કરીએ? તો નંદ બાબાના ત્યાં ભગવાન અવતાર ધારણ કરીને આવશે અને પરમાત્મા ખાંડણી લઈને નીકળશે અને તમારા બંનેના વચમાંથી નીકળશે અને ખાંડણીનો તમને સ્પર્શ થશે એટલે આ બંને ઝાડ નીચે પડશે અને તમારો ઉદ્ધાર થશે. હવે જો કનૈયાને માં ભગવતી યશોદાજીએ બાંધ્યો છે. કનૈયાને હવે સમય થયો કે હવે લીલા કરવી પડશે. ભગવાન અકળાયા. તમને કોઈ બાંધી દે, આપણે અકળાઈ જઈએ ને, એ તો પરમાત્મા અકળાયા અને પરમાત્માએ દોટ મૂકી. કારણ ખબર છે કે આ બે જીવનો ઉદ્ધાર કરવાનો છે. પરમાત્મા ત્યાંથી ખાંડણીયા સાથે દોડે છે અને દોડતા દોડતા બે ઝાડના વૃક્ષના વચમાં ભગવાન નીકળે અને ખાંડણીયાનો સ્પર્શ થવાથી એક ધડાકો થાય અને ધડાકામાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થાય છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. આ ભગવાનની લીલા કરી બંને દિવ્ય પુરુષ પ્રગટ થયા. પરમાત્માને હાથ જોડ્યાને વારંવાર વંદન કરે છે. ભગવાન ને સત્તાની મોહની અંદર લક્ષ્મીના મોહમાં અમે ભાન ભૂલ્યા કે અમે ગંધર્વ છીએ, દેવ છીએ, છતાં અકૃત્ય કર્યું. હવે જીવનમાં પણ આવું કૃત્ય નહીં કરીએ. પરમાત્માનું શરણું લીધું, ભગવાનની જય જયકાર કર્યો. બંને બહાર પુરુષ દેવલોકમાં ગયા અને એમની સ્તુતિ કરવામાં આવી. કહેવાનો ભાવાર્થ ભાગવતમાં એમ છે કે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં પરમાત્માના શરણમાં આપણે મોકલીએ. નલકુબેર મણિગ્રીવને ભગવાને સદગતિ આપી એમના સ્વધામમાં ગયા. આ બાજુ જે ધડાકો અવાજ થયો સાંભળી અને નંદ બાબા દોડીને આવ્યા. કે શું થયું? યશોદાજી રસોડામાંથી ભાગીને આવ્યા. જોવે છે તો ખાંડણીયામાં કનૈયો નથી અને દોડા દોડ કરીને જોવે છે તો આંગણામાં બે ઝાડ પડેલા છે અને કનૈયો ખાંડણી સાથે ઊભો છે. નંદ બાબા યશોદાજીને વળવા લાગ્યા અને કનૈયાને છોડ્યો જે દોરડેથી બાંધ્યો હતો. અને નંદ બાબાએ કનૈયાને લઈ વાત્સલ્ય ભાવથી ભગવાનને તેડી લે છે અને કહે છે, યશોદાજી દોડીને આવી અને યશોદાજી રડે છે કે હું નિષ્ઠુર માં છું. મારા દીકરાને મેં ખાંડણીએ બાંધ્યો, મારા અંદર પ્રેમ નથી. એ કનૈયા, હું માં લાયક નથી. માં ભગવતી યશોદાજી પોતાના કનૈયાને કહે છે. અને દયા આવે છે. લાલાએ જોયું કે મારી માં રડે છે મારા માટે, ત્યારે કનૈયાએ પોતાના નાજુક હાથથી માના આંખના આંસુ લૂછે છે. માં, તમે રડો નહીં. જો તમે રડશો તો મને રડવું આવશે. યશોદાજી કનૈયાને ઘણું બધું આલિંગન કરે છે. એમની સાથે ગોપ ગોપાળ બધા જાય છે યમુનાના કિનારે. યમુનાના કિનારે પરમાત્મા વાંસળી વગાડે, ગાયો ધેનું ચરે છે, બાળ મિત્રો રમત રમે છે. અને કંસ રાજાએ એક બકાસુર નામનો રાક્ષસ મોકલ્યો
અને એ બકાસુર એ બગલા જેવો હતો અને એ બગલાએ મોટી ચાંચ દ્વારા આ બધા ગોવાળોને અંદર લઈ જાય છે, ખાવાની કોશિશ કરે છે. અને પરમાત્માએ જ્યાં પોતાની લીલા બતાવી, ઈશ્વરે એ બગલાને બે ચાંચ હાથમાં પકડી અને બગલાની બે ચાંચને મરોડી નાખે છે, ચીરી નાખે છે અને આ બગલાને પણ પરમાત્મા તેની સદગતિ આપે છે. ભગવાને કોઈને માર્યા નથી. જે રાક્ષસો આવ્યા એ બધાનો ઉદ્ધાર કર્યો છે, સદગતિ આપી છે. દુષ્ટ જે જીવ છે એને પણ પરમાત્માએ સદગતિ આપી. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે પરમાત્માના શરણમાં ભાવે કે કુભાવે જાઓ, પરમાત્મા અવશ્ય તમારું કલ્યાણ કરે. જેવા કર્મ દ્વારા ગયા છો એ કર્મથી તમને સદગતિ આપે છે. આવા જો પરમાત્માએ બકાસુર નામના રાક્ષસને એ ત્યાંથી સદગતિ આપી. તે બગલો છે એક દંભ બતાવ્યો છે ભાગવતમાં. બગલો લાગે સફેદ પણ એના કામ હોય કાળા. અને કાળા કામનો બગલો એક પગે ઉભો રહી સમુદ્ર પાણીની અંદર કે તળાવ હોય કે નદી હોય એક પગે ઉભો હોય, આપણને લાગે કે આ તપસ્યા કરતો હશે, પણ તપસ્યા નહીં, એ માછલાની રાહ જોવે છે. આંખો બંધ કરી એક પગે ઉભો રહે અને માછલો નીકળે એટલે ચાંચ લઈને એની અંદર એનો ખોરાક કરી. જગતમાં બધા બગલા જેવા ઘણા છે, દેખાય સારા પણ મનના હોય કાળા. કરેલા કર્મ ભાગવતમાં હરેક અધ્યાયમાં છે કે કરેલા કર્મની અનુભૂતિ એ ભોગવવાનું છે. ગોકુળની ગાયો ત્યાં ચરી, આ બાજુ કનૈયો મિત્રોને લઈ બાંસરી વગાડતો અને બેસીને વાતો કરતો. અને ત્યાં કહેવાય છે કે કનૈયાને દરેક મિત્રો સાથે રમત રમતા. અને કનૈયાનો એક મિત્ર હતો મધુમંગલ. એ ગરીબ, બધા ભેગા થઈ પોતાનું ભાથું લાવે અને કનૈયો દરેકના ભાથામાં થોડું થોડું ખાય. પણ મધુમંગલ ગરીબ છે, શાંડલ્ય ઋષિનો દીકરો છે, ગરીબ છે, એ શું લાવે? એની માને કે માં અમે વન ભોજન કરીએ છીએ, બધા કઈ ને કઈ સારું લાવે છે, તો મને આજે કઈ આપ. માં કહી દીકરા આપણે ગરીબ છીએ, હું શું આપું? તો માએ કહ્યું કે આ છાશ છે પણ ખાટી 3 દિવસની છે, દીકરા લઈ જાય. મધુમંગલ લઈને છાશ લઈને કનૈયા સાથે વનમાં જાય. આ બાજુ ગાયો ચરે, આ બાજુ કનૈયો વાંસળી વગાડીને ઝાડ નીચે તમામ ગોપ ગોવાલ બેઠા હોય. અને કનૈયાએ સમય થયો એટલે બધાએ પોતપોતાનું ભાથું કાઢ્યું. અલગ અલગ જગતમાં કહેવાય છે કે બધા અલગ અલગ વાનગી લઈને આવેલા. કનૈયાએ પોતાના ભાથામાંથી મીઠાઈ કાઢી, માખણ કાઢ્યું, ડેબરાના રોટલા અને અથાણું કાઢ્યું. મધુમંગલ અચકાય છે કે બધાની પાસે વ્યંજન છે, મારી પાસે એક ખાટી છાશ છે. કેવી રીતે પરમાત્માને અર્પણ કર? તમે વિચાર કરો કે એનો જીવ ડૂબાય છે. ભગવાનને ખબર પડી કે મધુમંગલ અહીંયા આવતો નથી. મધુમંગલ ઊભો થઈ અને ઝાડ
ની પાછળ સંતાઈ જાય છે. પરમાત્મા મધુમંગલને યાદ કરી બોલાવે છે, છતાં મધુમંગલ આવતો નથી. ભગવાન ખુદ બાલકૃષ્ણ એને લેવા જાય છે કે બેસ અમારી પાસે જમ. કે ના, મને ભૂખ નથી. કનૈયા તું જમી લે. તો સારું, તારે જમવું નથી તો તું જે લાવ્યો છે મને આપ. મારે આજે તારા ઘરનું ખાવું છે. મધુમંગલ કહે, કનૈયા હું જે લાવ્યો છે તું નહીં ખાઈ શકીશ. કે કેમ? શું છે એવું? તારી માએ શું બનાવ્યું છે કે હું ના ખાઈ શકું? ભગવાનની લીલા છે. એમ કહે છે તારી મમ્મીએ કે તારી બાએ સારું બનાવ્યું છે એટલે તું મને આપતો નથી, પણ આજે તું મારું ખાવાનું ખા ને હું તારું ખાઈશ. આ ચૂંટવી લીધી. મધુમંગલનો હાથ ડાલી નીચે બેસાડ્યો. મધુમંગલને કહી મીઠાઈ ખા, માખણ ખા. અને આમ કરીને કહેવાય છે કે હાંડલી ખોલે છે તો છાશ ભરેલી હોય છે. પરમાત્મા ગટ મોતી છાશ પી જાય અને છાશનો રેલો આ માથેથી નીચે ઉતરે. જેને આવડતું હોય બોલજો. ગુરુ સુધારી વર્ણવ રઘોર વિમલ જશ જો ઘણી બધી લીલાઓ કરી વનમાં ગયા. એક વનની અંદર જેને તાર વન કહેવામાં આવે છે અને તાર વનની અંદર ઘણા બધા ફળ હતા. ડાળા
છૂટી જાય એટલા બધા ફળ, પણ ત્યાં કોઈ જાય નહીં, અને જાય તે ફળ ન થઈ શકે. અને કહેવાય છે કે તાલવનની અંદર ધેનકાસુર નામનો રાક્ષસ ગધેડાનું સ્વરૂપ લઈને ફરતો, અને કોઈને ફળ ન ખાવા દે, અને ફળ ખાવા જાય તો ગધેડો વાહી કરે અને બચકા ભરે. એટલે એ તાલવનની અંદર કોઈ પણ ફળ ખાવા ન ચાલે. કનૈયાને ગોપ કહે છે, ગોપીઓ વિનંતી કરે છે અને ગોપ મંડળ કહે છે કનૈયા કે તાલવનમાં બહુ ફળ છે, પણ ત્યાં ધેનકાસુરનો નામનો રાક્ષસ ગધેડો થઈને ફરે છે ને કોઈ ફળ ખાવા દેતો નથી. કનૈયો કહે ચાલો આજે એની વાત. ભગવાને એનો ઉદ્ધાર કરવા માટે પોતાની ટોળકીને સાથે લે. આ બાજુ ગાયો ચરે અને ભગવાન ગાયોને મૂકીને તાલવનમાં જાય. તાલવનમાં જાય છે ને કહે છે ખાઓ, તમે બધા ફળ ખાઓ, જેમને જેટલા ખાવા હોય એટલા ખાઓ, અહીંયા હું ઊભો છું. ગોવાળિયાના હાથમાં ફળ આવ્યા, જૂટમ જૂટી કરી, તોડમ તોડી કરીને બધાએ જેટલા બધા ફળ જોતા એટલા લઈ લીધા. અને એ ફળ તોડવાનો વાજ આવ્યો ત્યાં ગધેડો સૂતો હતો. એ ધેનકાસુર એ ઊભો થયો અને ઊભો થઈ અને આ જે ગોવાળો ફળ લેતા હતા ત્યાં આવ્યો. એ ગધેડો જે ધેનકાસુર છે એ જેમ આગળ આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ બલરામને ઈશારો કર્યો. બલરામજી આગળ આવ્યા, ગધેડાની પૂંછડી પકડી અને ગધેડાને પરમાત્મા કહે બલરામજી આકાશમાં અદ્દર ફેરવે, ફેરવીને જમીન ઉપર પટકે, પાછો ફેરવે અને જમીન ઉપર પટકી અને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો. બોલ બલભદ્ર ભગવાન કી. આ ગધેડાને ભગવાનની સદગતિ, ધેનકાસુરની સદગતિ આપી. ભાગવતમાં એમ કહે છે કે ફળ, વન એ કોઈની સંપત્તિ નથી, કુદરતી સંપત્તિ કહેવાય. એના પર કોઈનો અધિકાર ન હોય. તમારા ખેતરમાં બોરડીનું ઝાડ હોય અને ગામના લોકો બોર ખાતા હોય તો ખાવા દેવા, આપણે ના ખાવા દે તો આપણે ગધેડા, ધેનકાસુર કહેવાય. એ જે સંપત્તિ કુદરતી છે, અને પછી જેની વાડી હોય એને ના કહેવાય, બિચારો વેચીને ગુજરાન ચલાવતો તો મફત કમાય નહીં. જેને વાડી હોય એ બે નંબરની વાત છે, પણ એક બોરડીનું ઝાડ હોય ને ગામના લોકો બોર ખાતા હોય તો ખાવા દઈએ. એમ અહીંયા કહે છે ભાગવતની અંદર કે સંપત્તિ વનની એનો માલિક પરમાત્મા છે, અને સાર્વજનિક સંપત્તિ એની કહેવાય પરમાત્માની સંપત્તિ છે, કોઈ પોતાની સંપત્તિ નથી. અને આ ધેનકાસુર એ સંપત્તિને પોતાની માની બેઠો, એટલે કોઈને ખાવા દે નહીં. એને કહે છે કે પરમાત્મા એનો ઉદ્ધાર કરી બલરામજીએ અને ભગવાન કૃષ્ણે ઘણી બધી જે રાક્ષસ વૃત્તિ વાળા છે એમનો વધ કર્યો છે. ભાગવત એમ કહે છે કે સમાજ પ્રત્યેની સેવાની જે ભાવના હોય એ સમાજના આગેવાનોએ જે સમાજના ગામના લોકોને જે આપવામાં આવે છે એ પૂરેપૂરો ઉપયોગ કરવો. ગામમાં જે ગ્રાન્ટ આવે, સરકારી સહાય આવે એ ગામ માટે હોય છે, પણ ગામનો સરપંચ આ ખાઈ જાય અને કહેવાય કે ગામજનોને એની સુવિધા ના આપે, એને ગયા જન્મમાં ગધેડો કીધો છે. એ ગધેડો બને કારણ કે સંપત્તિ એ સમાજની અને એ થઈ જાય. એટલે સમાજમાં જે સંપત્તિ, જે ગ્રાન્ટ મળે એ ગામના વિકાસ, સ્વચ્છતા માટે મળતી હોય છે. અને ગામના સરપંચ હોય કે ડેલિગેટ હોય અને કોઈ પ્રમુખ હોય કે કોઈ મુખી હોય એ ગામની સંપત્તિ ગામમાં વિકાસ માટે વાપરવી. ઘણું બધું આપણે જોઈએ છે કૌભાંડ થતા હોય છે, અને આ કૌભાંડ ન કરવા ભાગવત સમજાવે છે કે કાલિયા નાગની કાર ખબર. ભગવાન પોતાનું કહેવાય છે કે લીલાદ્રી અને ગિલ્લી દંડો રમવા નદી કિનારે ગયા, અને નદી કિનારે જાય
અને દડો છે એ ધરામાં પડ્યો છે. ત્યાં કદમનું ઝાડ અને ઝાડ પર ભગવાન કૃષ્ણ ચડ્યા અને સીધો ધરામાં કૂદકો માર્યો. જેને યમુનાના નીર એક કહેવાય કે વિશ્વાન કર્યા હતા, વિષવાળા કર્યા હતા, કાળા કર્યા હતા, એ કાલિયા નાગનો ભગવાન દમન કરે છે. અને ભગવાન જય ધરામાં પડ્યા અને કાળિયો નાગ સૂતો હતો. કાલિયા નાગને સૂતો જોઈ ભગવાન જુએ છે ત્યાં એની રાણીઓ, એની દાસી એ આવીને વિનંતી કરે છે કે મારા પતિ સૂતા છે, તમે ચાલ્યા જાઓ, જો આવશે તો તમને મારશે. ભગવાન કહે છે હું એને નાખવા જ આવ્યો છું. ઉઠાડ તારા સ્વામીને, આજે હું એનો કાળ થઈને આવ્યો છું. પરમાત્મા સાથે અને યુદ્ધ થાય. નાગણ કહે છે મારો સ્વામી જાગશે તને મારશે અને બાળ હત્યા અમને લાગશે. ભગવાન કહે ઉઠાડ તારા સ્વામીને, હું કાળનો પણ કાળ છું. આ બાજુ કહેવાય છે કે કાલિયા નાગ સાથે ભગવાનનું યુદ્ધ થાય. પરમાત્માએ કનૈયાએ પોતાની લીલા દ્વારા કાલિયા નાગને પૂંછડું ઝાલી અને એની ફેન ઉપર ચડી જાય છે અને પૂંછડાને મરડે છે. ત્યારે કાલિયો નાગ એ પોતે નારાયણને જોઈ જાય છે અને નતમસ્તક થઈ જાય છે અને યમુનાના જળથી કનૈયો કાલિયા નાગને લઈને ઉપર આવે છે. ભગવાન એના ઉપર નૃત્ય કરે છે. અને આ બાજુ જ્યારે યશોદાજી નંદ બાબાને ખબર પડી કે કનૈયો યમુનાના ધરામાં પડ્યો છે, ત્યારે બધા કાંઠે આવીને કનૈયાની રાહ જુએ છે. કનૈયાને કઈ થઈ ન જાય, પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. પરમાત્મા પોતે તેના ઉપર કાલિયા નાગ ઉપર ચડી દમન કરી અને કાલિયા નાગને ત્યાંથી અભય વરદાન આપીને ત્યાંથી કહે છે કે ક્ષીરસાગરમાં તું જા, હવે આ યમુનાના નીર છે એને ખરાબ ન કરે. પોતાના પરિવાર સાથે એ ક્ષીરસાગરમાં ભગવાન કનૈયા એને નાગને મોકલે છે. દશેન્દ્રિયોથી વશમાં થયેલું આ જીવ અને કયા એ વાસનાનું વિષ છે. અને વાસનાનું વિષ એ ફૂફાડો મારે આખા શરીરને બાળી નાખે. પરમાત્માએ એને ત્યાંથી ક્ષીરસાગરમાં જવા રજા આપી. આ બાજુ વનની અંદર દવાગ્નિ નીકળ્યો અને દવાગ્નિ દ્વારા પરમાત્માએ પોતાના વિરાટ સ્વરૂપના મુખમાં એ દવાગ્નિને લઈ લે છે અને પરમાત્મા બધાને ત્યાં સાંત્વંત આપે. ઘણી બધી લીલાઓ પરમાત્મા અહીંયા કરે છે. અને ભગવાનની લીલા એમાં વેણુ ગીત આવ્યું અને વેણુ ગીતની અંદર દરેક ઋતુનું વર્ણન બતાવ્યું છે. વેણુ ગીતમાં પરમાત્મા વાંસળી વગાડે એને વેણુ ગીત કહેવાય. જ્યારે ભક્તિ વધે છે ત્યારે એને મળવાની ઝંખના થાય, એને સાંભળવાની ઝંખના થાય. તમારે કોઈની સાથે મિત્રતા થાય અને એવી મિત્રતા થાય, ગાઢ મિત્રતા, તમે એના વગર રહી ન શકો, તમે એના વગર તમે ન જોવો તો તમને ચેન ન પડે. એમાં ભક્તિમાં પણ આ રીતનું બતાવ્યું છે. એનો એક શબ્દ સાંભળવા પણ આપણે ફોન કરીને વાત કરીએ એવી અહીંયા વેણુ ગીત બતાવવામાં આવ્યું છે. લાલાની ઝાંખી કરતા ગોપી કહે છે પ્રેમ વધે છે. અને એટલો બધો પ્રેમ કહેવાય કે એને ભક્તિ પ્રેમ કહ્યું છે. અને ભક્તિ પ્રેમ વધતા વધતા એ કનૈયાના હૃદયની અંદર ગોપીને સ્થાન મળી જાય છે. અને એ સ્થાનની અંદર જ્યારે પરમાત્મા વાંસળી વગાડે અને વાંસળી વગાડે ત્યારે ઈશ્વર એની લીલાઓ કરે છે. આ બાજુ ભગવાન કહે છે કે એની વાંસળીમાં ઘણો સુર છે. મને કનૈયાની વાંસળી સાંભળો ત્યારે મને ઊંઘ આવે. કનૈયાની વાંસળી ન વાગે ત્યારે મન છે કામમાં લાગતું નથી. ગોપીઓ બેસી વાત કરે અને એ ગોપી તો એવું કહે છે કે જ્યાં સુધી કનૈયાને ન જો ત્યાં સુધી હું ગાયને દોતી નથી.
એને જોઉં તો જ મને શરીરમાં તાકાત રહે છે. આ વેણુ ગીતની અંદર શ્રીધર સ્વામી ટીકા કરે છે કે વેણુ ગીત બોલનાર ગોપી એ ભિન્ન છે. કહે છે કે હરણની આંખથી કૃષ્ણના દર્શન કરે ને કાનથી વાંસળી સાંભળે ત્યારે દર્શન થાય. ગોપી કહે સખી હું તો કનૈયાની વાતમાં એટલી ગાંડી થઈ જાઉં છું કે મને ઘરનું કઈ કામ યાદ રહેતું નથી. કનૈયો આવે ને કનૈયાને ન જોઉં તો હૃદય મારું દ્રવ્ય થાય છે અને એની ભાવના જાગૃત થાય છે. જેને પ્રેમ કર્યો હોય એને વિયોગની વાત ખબર પડે, પણ જેને પ્રેમ જ નથી કર્યો એને વિયોગની ખબર ન પડે. ચાહે પ્રેમ સંસારનો હોય કે ચાહે પ્રેમ ભગવાન પ્રત્યેનો હોય, દરેકમાં વિયોગ છે. એ ખબર પડે કે ઘાયલને શું થાય છે. પ્રેમ કર્યો અને પછી મળતા નથી ત્યારે હૃદય કવાય છે. એટલે કહે છે પૂછો તો ખરા આ ઘાયલને શું થાય છે. કનૈયો બધાની સાથે રહે, પરમાત્માની જે બધી લીલાઓ છે, આ ગોપ અને ગોવાળો આ બધા ઋષિ મુનિઓ છે, કોઈ સ્ત્રી કે પુરુષ નથી. આ ભગવાનની લીલા કરવા માટે અહીં આવ્યા છે અને પરમાત્માની લીલા કરવા માટે આ બધું એક લીલા પરિપૂર્ણ છે. ઈશ્વરની લીલા, પરમાત્માની લીલાઓ ઘણી બધી છે. શ્યામ વર્ણ કૃષ્ણ છે, મેઘ વર્ણ કૃષ્ણ છે ને પરમાત્મા એ ગિરિરાજ છે. લાલાની વાંસળી સાંભળીને ગિરિરાજ એક આનંદિત થાય અને શરીરમાં રોમાંચ બોલાય છે. પરમાત્માની લીલાઓ ઘણી બધી છે અને એ લીલાની અંદર ગોવર્ધન લીલા આવે છે અને ગોવર્ધન લીલામાં ગોવર્ધન લીલા અતિ મધુર બતાવી છે. ગોવર્ધન શબ્દનો અર્થ છે ઉપનિષદમાં ગો એટલે ઇન્દ્રિય, ગોવર્ધન જ્ઞાન અને ભક્તિ વધારનારી જે લીલા છે એને ગોવર્ધન લીલા કહેવાય છે. કહેવાય છે કે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરતા ગોકુળના નંદ બાબા તમામ સંત મહંત એની સેવા કરતા, એની પૂજા કરતા અને એ પૂજા ઇન્દ્રની કરતા ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે પિતાજી તમે કોની પૂજા કરો છો? કે ઇન્દ્રની. ઇન્દ્રની કેમ? કે ઇન્દ્ર સમય અનુસાર વરસાદ આપે, મેઘ વર્ષા કરે, એટલે આપણે એની પૂજા કરવી પડે. ભગવાન કહે ના, આજથી ઇન્દ્રની પૂજા બંધ. આજે ગોવર્ધન છે આ પર્વત, એની આપણે પૂજા કરીશું. કે ગોવર્ધનમાં લીલું ઘાસ આપણી ગાયો માટે છે, આ ગોવર્ધનની પૂજા કરીએ. બધા સંબંધ અડધા થયા અડધા ન થયા. નંદ બાબા ગામના મુખી છે, સરપંચ છે, એટલે સરપંચ પાસે બધા આવીને કહે છે કે કદાચ તમારો બાળક એમ કહે છે કે ઇન્દ્રની પૂજા નહીં, ગોવર્ધનની પૂજા, અને જો ઇન્દ્રને ખોટું લાગશે તો આપણા ગામ ઉપર આફત આવશે. ભગવાન કહે છે હું છું, તમે કાલથી ઇન્દ્રની પૂજા નહીં કરો, ગોવર્ધનની પૂજા કરો. અને ગોવર્ધનની પૂજા શરૂઆત થઈ. શરૂઆત એવી કરી, ઇન્દ્રને ખોટું લાગ્યું અને ઇન્દ્ર અતિવૃષ્ટિ, ભયંકર વરસાદ આવવા લાગ્યો, વાવાઝોડું આવ્યું, પવન ફેંકાયો અને ચારે બાજુ કહેવાય કે મુશળધાર વર્ષા થવા લાગી. એટલી બધી વર્ષા થઈ કે નાના નાના ઘર મકાનો તણાઈ ગયા. બધા આવ્યા સરપંચ પાસે, નંદ બાબા જોડે કે અમે કહેતા હતા, અમુક અમુક ગામમાં એવા બે ચાર હોય કીધું અને સરપંચ ના કરે, કઈ ખોટું થાય એટલે સરપંચ ઉપર ચડાઈ કરે. અમે કહેતા હતા ને આવું ના કરશો, જો એવું થયું. એટલે ભગવાન કહે છે ચિંતા નહીં કરો, ચલો ગોવર્ધનમાં.
બધાને ગોવર્ધનના પર્વત બાજુ લઈ જાય અને પરમાત્મા ટચલી આંગળીએ ગોવર્ધનને ઉચકે છે. ભગવાન કહે કે આ ગોવર્ધનના નીચે બધા આવી જાઓ. ભગવાને ગોવર્ધન પર્વત અદ્ધર કર્યો અને ગોવર્ધન પર્વત અદ્ધર ગયું. આખું ગામ, છોકરાઓ, કહેવાય ઢોર, ઢાંકર, ગાય, બધું પશુધન એ આવીને ગોવર્ધનના નીચે ભગવાને કહેવાય છે 7 દિવસ સુધી ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કર્યો છે. એવાનો બાબત એ છે કે જે વ્યક્તિ પૂજવાને લાયક હોય એની પૂજા થાય અને ખોટા વ્યક્તિને પૂજો એનું પરિણામ ખોટું આવે. ભગવાને ગોવર્ધન લીલા કરી. પરમાત્માએ ટચલી આંગળીએ 7 દિવસ સુધી ગોવર્ધનને અધર કરી રાખ્યો અને ઇન્દ્રને ભાન થયું. ઇન્દ્ર જોવા આવ્યો ત્યારે લાગ્યું આ તો સાક્ષાત નારાયણ છે. પગે પડી ગયો, ચરણમાં વંદન કર્યા. ભગવાન મારી ભૂલ થઈ, આજથી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. એટલે હજુ પણ ઉત્તર પ્રદેશની અંદર જ્યાં તમે જાઓ ત્યાં ગોવર્ધન પર્વત છે, ત્યાંની 84 પરિક્રમા કરવામાં આવી છે. અત્યારે હાલ પણ કહેવાય છે કે ગોવર્ધનની પોષ મહિના પછી એ પરિક્રમા ચાલુ થાય છે અને 84 કોશી પરિક્રમા કરવામાં આવે. પ્રદક્ષિણા એ 84 વખત એની પ્રદક્ષિણા હાલ યુપીની અંદર ઉત્તર પ્રદેશમાં ગોવર્ધન વિરાજમાન છે. ત્યાં ગોકુળ મથુરા છે અને ત્યાં ભગવાનની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ભગવાન તમે જેને સમર્પણ કરો, અને સમર્પણ એમાં હોય કે જ્યાં તમારી શક્તિ હોય. દગી ગયા તો સમર્પણ થતું નથી. તમે લક્ષ્યથી દૂર થઈ જાઓ એ લક્ષ્યને પામી નથી શકતા. એ બધી વાત આપણે બહેનો પણ ભજનમાં સકુબાઈનું જે ભજન છે બધા ગાતા હશો, મંડળવાળી બહેનો, કે સકુબાઈને જાત્રા જવું દ્વારિકા પણ સાસુ બહુ કાઠી જવા ના દે. અને સકુબાઈને ભક્તિનો એવો રંગ લાગેલો કનૈયા વગર રહી ન શકે. માથે બેડેલા પાણીના લઈ ગામના કુવે પાણી ભરવા જાય અને કહેવાય છે કે સાધુનો સંગ આવે અને સકુબાઈને કહે છે કે ક્યાં જાઓ છો? સકુબાઈ કહે કે સાધુ તમે ક્યાં જાઓ છો? કહે દ્વારકાધીશની યાત્રાએ જઈએ છીએ, મારે આવું છે. કે ચલો, પણ મારી સાસુ બહુ વહમી છે, સાસુ બહુ ખરાબ છે, મને જવા નહીં દે. સાધુ કહે ભગવાન દ્વારકાધીશનું નામ લે, તારી સાસુ તને કઈ કહેશે જ નહીં. તો બેડા કુવા કાંઠે મૂકી રાખ, ચાલ મારી સાથે. નારાયણ છે, ભગવાન છે, કૃષ્ણ બધું સારું કરશે. સકુબાઈ ચાલ્યા અને ભગવાનને પીડ ભળી. જો તમે સાચી ભક્તિ કરતા હશો તો ભગવાનને તમારી ફિકર પડે કે મારો ભક્ત દુર્વિધામાં છે, લાવ એની મદદ કરવા જાઓ. અખિલ બ્રહ્માંડનો નાથ સકુબાઈનું રૂપ લઈને આવે. વિચાર કરો, ભગવાનની ભક્તના કાર્ય કરવા માટે કેવા કેવા રૂપ લેવા પડે છે. સકુબાઈ એક સ્ત્રીનું રૂપ લઈ એ બેડા કુવા કાંઠે મૂક્યા, પાણી ભરી સકુબાઈ ઘરે જાય. સાસુમાં કહે કેમ મોડું થયું? હજુ રસોઈ બનાવવાની છે. બની જશે. રસોઈ બનાવી અને રસોઈ બનાવ્યા પછી સાસુને સસરો જમવા બેઠા ત્યારે રસોઈમાં મધુરતા આવી. સસરાએ સાસુને કીધું કે આ સકુએ રસોઈ સારી બનાવી છે. તો સાસુ છે એ શું કે ખબર છે કે માર પડ્યો ને એટલે રસોઈ સુધરી છે, માર વગર વહુ રસોઈ સારી બનાવે નહીં. એટલે તમે તમારી વહુઓને મારતા નથી ને? ભગવાન પગ દબાવે, સુંદર ઊંઘ આવી જાય. જાત્રાથી સકુબાઈ પાછા આવ્યા અને ભગવાનને ખબર પડી એટલે એ વેળા ત્યાં મૂકીને ભગવાન ત્યાંથી પલાયન થાય છે.
સકુબાઈ પાણીના બેડલા ભરી ઘરે આવ્યા. એને ડર હતો કે સાસુ આજે મારશે, કારણ કે હું જાત્રાએ કીધા વગર ગઈ છું. આ બાજુ સકુબાઈ પાણી લઈને આવ્યા, બેડલું ઉતાર્યું. બેડલા ઉતાર્યા પછી એની સાસુ એની સામે જુએ છે. કોઈએ કીધું કે તમારી વહુ છે જાત્રાએ ગઈ છે, પણ એની સાસુને ખબર પડી ગઈ કે મારી વહુ તો અહીંયા હતી. અને કહેવાય છે કે રસોડામાં જે કંકુના પગલા પડ્યા હતા, ભગવાનના ચરણવિંદ પડ્યા હતા, સાસુએ માથે લગાવી અને સકુબાઈ આવ્યા અને સકુબાઈના પગમાં પડ્યા કે સકુ, મેં તને અત્યાર સુધી જે દુઃખ દીધું, પણ તારા તું નથી ત્યારે તારું ભગવાન આવી આપણા ઘરના કામ કરી ગયું. ધન્ય છે સકુબાઈ તમારી ભક્તિ, ધન્ય છે. અમે તો એક પામર જીવ છીએ, તને ન પામી શક્યા, પણ હે સકુ, તારા થકી મને ભગવાનના દર્શન થયા. સાસુ સસરા સકુના પગમાં પડે છે અને વિનંતી કરી પરમાત્માએ. સકુબાઈને બહુ રડ્યા. સકુબાઈ બેડા મૂકી દોડે છે, પણ ભગવાન ક્યાં હાથમાં? એ ગયો પરમાત્મા. કહેવાય છે કે ભક્તની તમામ મુસીબત તકલીફોને દૂર કરનાર એ પરમાત્મા છે. ચાહે કોઈ ભગવાનને તમે ભજો, પણ એને શ્રદ્ધાથી ભજજો, તો અવશ્ય એ તમારું કાર્ય ફળીભૂત કરશે. વંદન કર્યા. વ્રજવાસીઓ ગોવર્ધનની ખૂબ સરસ એટલી પૂજા અર્ચના કરી છે. કહેવાય છે કે ઈશ્વર કે પરમાત્માની તરફેણમાં, ભગતની તરફેણમાં એ પરમાત્માનો વાસ છે. પરમાત્માએ 7 દિવસ લીલા કરી, વાંસળી વગાડી, અને એ વાંસળીના માધ્યમથી પરમાત્માએ સર્વને એક આનંદ કરાવ્યો છે. ભગવાને 19ના અધ્યાયમાં રાસલીલા પ્રેમ પ્રકરણનો પ્રારંભ કર્યો છે. અલૌકિક રસનું દાન એ ઈશ્વરના સાનિધ્યમાં અંદર એક રાસલીલા પ્રકરણ, અને એની અંદર પરમાત્માના નામનું સ્વરૂપનું ગુણાનુવાદ થાય. કહેવાય છે કે ભક્તિ એ કોઈ એક વ્યક્તિને ન મળે, દરેકને, પણ એના માટે તમારી સબળતા, જાગૃતતા અને તલ્લીનતા હોવી જરૂરી છે. ભજન ભાવ સાથે સાથે ધર્મ પરાયણતા હોવી જરૂરી છે. જે વ્યક્તિની અંદર ધર્મતા નથી, એ વ્યક્તિ એને કહેવાય કે જનાવર કહેવાય છે. ધર્મ, દેશભક્તિ, ધર્મનિષ્ઠા, અને એના દ્વારા કહેવાય છે કે એ ભક્તિનું સંયોજન કરી અને દેશની વ્યવસ્થાને સ્થાપિત કરે છે. સંયમતા અને એવા વ્યક્તિની આપણે જરૂર પડે. આપણા દેશનો પ્રેમ હોય, દેશ પ્રત્યેની ભક્તિ, એની ભાવના હોય, ત્યારે આપણા ત્યાં શિવાજી અને મહારાણા પ્રતાપ એવાનો જન્મ થાય. મહારાણા પ્રતાપ શિવાજી વલ્લભભાઈ પટેલ કે જેને 500 રજવાડા એક કરી અને દેશની અખંડતા એ પુરવાર કરી છે. એવી જ રીતે કહેવાય છે કે જ્યાં ધર્મની ભાવના જાગૃત હોય, પણ રાષ્ટ્રની ભાવના એ આપણે જાગૃતતા લાવવી પડે. અને એવા કહી શકાય કે એવા મહાપુરુષ જે જ્ઞાનની વાતો થાય અને જ્ઞાન એના અંદર પ્રબળ થાય. હિન્દુ પરિષદ પ્રખર સભ્યો છે, ત્યાંના અમારા પરિષદના મિત્ર છે. દરેક કથામાં અમારે અહીંયા આવે છે કથા સાંભળવા, અને થોડું ધર્મનું જ્ઞાન અને દેશ હિતની ભાવના એનું આપણને થોડું જ્ઞાન આપે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે વંદે.
અહીંયા તમામનો આભાર માનું છું અને તેમને આપણે ખૂબ કાવ્યના ગરગડાથી વધાવી. જીજાબાઈ અભણ હતા પણ એમને ઉલ્લેખ આલે છે કે કોઈ પણ ભારતની નારી ગર્ભવતી હોય અને એના પેટમાં બાળક હોય એટલે એને ખબર પડે, કેવી ખબર પડે કે હવે મારાથી ખાટું ન ખવાય, હવે મારાથી ખોરું ન ખવાય, હવે મારાથી તીખું ન ખવાય અને કોઈની નિંદા ન થાય. એવું જીજાબાઈએ ભજનમાં ઉલ્લેખ આલે છે. સ્ત્રીઓને ખાસ મારી નર્મ વિનંતી કે જેને તમે ગર્ભવતી હોય તમારા પેટમાં બાળક હોય ને તેથી કોઈ દિવસ કોઈની નિંદા ન કરતા. હરિ ભજન ભગવાનનું નામ લેજો. જો એ તમારો દીકરો શિવાજી જેવો ન પાકે ને તો આ સરસ્વતી માતાના શિવ પર અમારે બેન લગાવું છે. બહેનો માતાજી જબાઈ બોલાવે.
મારે શું કરવું તું કે આપઘાત કરી લે. સુવિધા છે, ભગવાનની મહેર થઈ છે, વરસાદ પડે છે, તે મહેર જ કહેવાય. થોડી અસુવિધા થોડી થઈ છે, થોડી જગ્યા જ્યાં મળે ત્યાં ઘણી વાર આપણે ઊભા રહીશું. વરસાદ એના સમય બંધ પણ થઈ જશે. એકવાર જોરથી આપણે ભગવાનની જય બોલાવીએ. બોલ દ્વારિકાધીશની જય. અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રખંડ, એમાં પ્રમુખ કડી શહેરના રુદ્રભાઈ જોશી, દિનેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ કડી, જીમીભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી કડી, આકાશભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી કડી, જ્યોતભાઈ પટેલ એ સહમંત્રી, જવનિકાબેન ભટ્ટ એ માતૃશક્તિ વિભાગના મંત્રી છે, અનિતાબેન પટેલ જે દુર્ગા વાહિની સહસંયોજિકા છે, શિવાનીબેન કડિયા જે દુર્ગા વાહિની સંયોજિકા છે, અને પ્રજ્ઞેશભાઈ પટેલ એ બજરંગ દળ, અને જયેશભાઈ વ્યાસ એ બજરંગ દળના છે. આટલા જે કડીથી મહેમાન આવ્યા છે એને આપણે તાલીઓથી જરા વધાવીશું. આ ખેરપુર જે કથા બેસાડી છે, આજ્જા પરિવાર વિપુલભાઈ વિહાભાઈ આપ તમામનું સ્વાગત કરે છે, અને ગામજનો અને અહીંયા જેટલા પણ બેઠા છે એટલા પરિષદનું ખૂબ ધન્યતાથી એમનું સન્માન, અને તમારે કહી શકાય કે આગતાની સ્વાગતા કરીએ અને તાલીથી આપણે વધાવીએ. બે શબ્દ એ કંઈ કહેશે આપણે પરિષદ દ્વારા જે કાર્ય થાય છે, અને હિન્દુત્વ વિશે પણ બે શબ્દ કહેશે. આપણે જરા ધ્યાનથી સાંભળીશું. સરખો અવાજ ના આવ્યો, આના કરતા તો વધારે મને વરસાદનો અવાજ આવે છે. જય જય શ્રી રામ. ખૂબ સરસ વાતાવરણ, ભગવાનની પણ મહેર ચાલુ જ છે. એને આશીર્વાદ સમજીશું આપણે કે ભગવાન અત્યારે આપણને સૌને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે, હિત વરસાવી રહ્યા છે. અને આટલી સરસ કથાની બેઠી છે. આપ સર્વે અમને જે માન સન્માન આપ્યું એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ કડી શહેર અને કડી ગ્રામ્ય તરફથી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. લાલજી મહારાજ પણ અમારા કાર્યકર્તા જ છે, અને આવી અનેક જગ્યાએ એમને કથાઓ કરી છે. છેક હરિદ્વાર સુધી, હરિદ્વારમાં પણ એમને કથા કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદે એમાં પણ સહયોગ આપ્યો હતો, અને વિશ્વ હિન્દુ પરિષદ ધર્મના દરેક કાર્ય માટે અગ્રેસર રહે છે. હવે એક વસ્તુ સમજવાની છે કે જો ધર્મ કાર્યની શરૂઆત કરવી હોય તો પોતાના પરિવાર કુટુંબથી જ કરવી પડે. અને એવું કહી શકાય, અમને ખૂબ સરસ, એકવાર તો હમણાં માટે આપણે તાલીઓ મારીશું
એમને ખૂબ સરસ હાલરડું જે શિવાજીનું જે વીર રસથી ભરેલું છે એવું ગાયું. એવું કહેવાય છે કે જો પુત્રને શિવાજી બનાવવો હોય તો માતાએ જીજાબાઈ બનવું પડે. પુત્રને રામ બનાવવો હોય તો માતાએ કૌશલ્યા બનવું પડે. અને જો પુત્રીને એટલે કે દીકરીને સીતા બનાવવી હોય તો બાપે દશરથ બનવું પડે. એટલે શરૂઆત આપણા ઘર પરિવારથી કરવી પડે. વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા કોઈ પણ ધર્મ કાર્યમાં આપ સર્વેની સાથે રહેશે. આ ગામમાં પણ વિશ્વ હિન્દુ પરિષદની એક ટીમ બને. આ ગામની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય થાય. કારણ કે હિન્દુઓએ અત્યારે 3 મોરચે લડવાનું છે. એક આપણી વચ્ચે રહેલા જે ધર્મની અધોગતિ કરતા પરિબળો છે એમની સામે, ધર્મથી આપણને વિમુખ કરી રહ્યા છે એવા લોકો સામે. સાથે સાથે બીજા કે જે બાહ્ય આક્રમણકારીઓ વિધર્મીઓ છે એમની સામે. અને ત્રીજું આપણી અંદર પડેલી જે ધર્મ પ્રત્યેની ઉદાસીનતા છે એની સામે. આ ઉદાસીનતા આપણે દૂર કરવાની છે અને એ માટે આવી કથાઓ, જાગૃતિ લાવવા માટેની આવી કથાઓ, સપ્તાહો બેસે. સતત દર અઠવાડિયે એક વખત આ ગામની અંદર આપણા બધા યુવાનો, વૃદ્ધો, વડીલો, માતાઓ, બહેનો ભેગા થઈને દર અઠવાડિયે એક વખત, વધુ નહીં તો આ જ રીતે આ ગામની અંદર 5 હનુમાન ચાલીસા દર અઠવાડિયે એક વખત થાય. વિશ્વ હિન્દુ પરિષદ કડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દર અઠવાડિયે આ રીતે હનુમાન ચાલીસા કરે છે. એવો એક સત્સંગનો કાર્યક્રમ પણ અહીંયા જો ગોઠવવાનું થશે તો આપણે ગોઠવીશું. સાથે સાથે તમે પણ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઓ. અમારી દુર્ગાબાઈની જે બહેનો છે, માતૃશક્તિની જે બહેનો છે, એ બધી બહેનોને જાગૃત કરવાનું અને ધર્મ રક્ષાનું કાર્ય કરે છે. એવું નથી કે બહેનો કંઈ ના કરી શકે. આપણે જે અંબેમાની આરતી બોલીએ જેમાં એક શબ્દ છે આદ્ય શક્તિ. આદ્ય એટલે અનાદિકાળ, પૃથ્વી નથી, આખું યુનિવર્સ એટલે બ્રહ્માંડ હતું ત્યારથી ચાલી આવતી શક્તિ. અને એ શક્તિનો અંશ એટલે પૃથ્વી પર રહેલી દરેક સ્ત્રીમાં રહેલો છે. તો સ્ત્રી ધારે એ કરી શકે. ધર્મ જાગરણ માટે પણ સ્ત્રીઓએ આગળ આવવું પડશે, બહેનોએ આગળ આવવું પડશે. આપણી દીકરીને જાગૃત કરવી પડશે કે કઈ રીતે વિધર્મીઓના જે માયાજાળ છે એનાથી બચી શકાય, લવ જિહાદમાંથી બચી શકાય. એ માટે આપણે આપણી દીકરીઓને પણ જાગૃત કરવી પડશે, સક્ષમ બનાવવી પડશે. એ માટે અમારી દુર્ગાવાહિનીની અને માતૃશક્તિની બહેનો સતત કાર્યશીલ છે. તો એમના માટે પણ એકવાર આપણે તાળીઓ વગાડીશું કે સ્ત્રી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દુર્ગા વાહિની અને માતૃશક્તિ. તો હું આપ સર્વને કહીશ કે આ જ રીતે ધર્મ કાર્યમાં આપ સર્વે જોડાયેલા રહો. વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાઓ. વિશ્વ હિન્દુ પરિષદનો એક મંત્ર છે, હિન્દવત સહોદરા સર્વે ન હિન્દુ પતિતોદ્ભવે, હિન્દુ રક્ષા મમ દીક્ષા મમ મંત્ર સમાનતા. હિન્દ વત્સહોદરા, આ ભારત માતા એટલે કે આપણી પુણ્ય ભૂમિ કે જ્યાં દેવોએ પણ જન્મ લેવા માટે મજબૂર થવું પડ્યું. આખી દુનિયા છોડીને જ્યારે દેવતાઓ એવી ભૂમિ પર જન્મ લેતા હોય કે જ્યાં આપણે જન્મ લીધો છે, તો આ પવિત્ર ભૂમિ છે, પુણ્યની ભૂમિ છે. અને એ ભૂમિ પર વસતો દરેક વ્યક્તિ, દરેક સ્ત્રી, પુરુષ, બાળક, દરેક એક જ ભારત માતાના ઉદરમાંથી, સહોદર એક જ ઉદરમાંથી જન્મેલો જેવો ભાવ આપણામાં જગાવવાનો જ. એટલે કે બધા જ ભાઈ બહેનો છે, આપણે સંપીને રહેવાનું જ. કોઈ જાતિ ઊંચી નથી, કોઈ જાતિ નીચી નથી. એટલે કીધું કે હિન્દ વત્સ સહોદરા સર્વે ન હિન્દુ પતિતોદ્ભવે. કોઈ પણ હિન્દુ ક્યારેય પતિત હોતો નથી, ક્યારેય નીચ હોતો નથી. દરેક હિન્દુ એક સમાન છે. અને આપણા જીવનનો એક ધ્યેય મંત્ર હોવો જોઈએ, હિન્દુ રક્ષા મમ દીક્ષા. હિન્દુઓની રક્ષા કરવી એ મારા જીવનનો એક ધ્યેય છે. મમ મંત્ર સમાનતા.
આપણા જીવનમાં એક મંત્ર હોવો જોઈએ કે દરેક હિન્દુ ભાઈ છે અને એક સમાનતાનું વાતાવરણ, સમરસતાનું વાતાવરણ જળવાય એ માટે પણ આપણે સૌએ પ્રયત્નશીલ થવું પડશે. તો જ વિધર્મીઓ સામે ટકી શકીશું. નહીં તો આપણા જાતિવાદને કારણે એનો ઉપયોગ કરીને એક દિવસ વિધર્મીઓ ધીરે ધીરે કરીને હિન્દુ ધર્મને ખતમ કરી નાખશે. તો એ માટે આપણે સર્વે એક થવું પડશે. અખંડિતતા અને એકતા હિન્દુ ધર્મની જળવાય એ માટે પ્રયત્નશીલ થવું પડશે. હું આ કથાના માધ્યમથી એટલું જ કહીશ કે આપણે સર્વે ધર્મ માટે ટૂંકમાં જાગૃત થવું પડશે. જો ટીવી માટે, મોબાઈલ માટે સમય આપીએ છીએ તો ધર્મ માટે પણ 24 કલાકમાંથી 1 કલાક આપવો પડશે. નહીં તો ભવિષ્યમાં એવો આવશે કે તમારો પૂરેપૂરો સમય કોઈક બીજાની ગુલામીમાં જતો રહેશે. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પ્રાતઃસ્મરણીય એવા લાલભાઈ મહારાજને વંદન. એમની ટીમ છે ને, આખી ટીમ બધી સેવાભાવી છે. ગમે ત્યારે તમે બોલાવો ને સેવામાં તો તરત જ એ લોકો એમનું પોતાનું વિચારતા નથી. પહેલાં તો સૌ પ્રથમ મારા જેને વિચાર આવ્યો કે ભાઈ ચલો આપણા ગામની અંદર આપણું ગામ, આપણી આ ભૂમિ પવિત્ર થાય અને એના માટે જે આ કથા અને તમને બધા શ્રવણ કરવાનો જે મોકો આપ્યો છે એવા જે દાતાશ્રી છે એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માટે જોરદાર તાળીઓ. વિશ્વ હિન્દુ પરિષદ એટલે વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર જે હિન્દુ સમાજની, જે આદિવાસી ભાઈ હોય, હરિજન બંધુ હોય કે ગમે તે કોમનો આપણો હિન્દુ ભાઈ હોય, એની ચિંતા કરવા વાળું જો કોઈ એક સંગઠન હોય ને તો વિશ્વ હિન્દુ પરિષદ છે. આજે બાંગ્લાદેશની પરિસ્થિતિ બધા જાણીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ સત્સંગની અંદર સાથે સાથે આપણા વિચારો મૂકો કે ભાઈ આપણે હિન્દુ ધર્મ કેટલા છીએ, આપણે કેટલા છીએ, આપણે સંગઠિત છીએ કે કેમ, આપણે વાડામાં વેચાઈ ગયા છીએ, વાડામાં વેચાવાની જરૂર નથી, આપણે બધા એક ક્યારે થઈશું? વિધર્મીઓના આક્રમણ બાંગ્લાદેશની અંદર જેમ કાશ્મીરમાં પંડિતો પોતાનો જાહો ચલાવી હતી અને પોતાનો જીવ બચાવી અને જે ભાગ્યા હતા, એ પરિસ્થિતિ બાંગ્લાદેશની છે. ત્યાં હિન્દુઓનો કોઈ વાંક નથી, ગુનો નથી, છતાં પણ એમને સળગાઈ દેવામાં આવ્યા છે. ઘર બાર બધું લૂંટી અને એના ઘર પણ સળગાવવામાં આવ્યા છે. આ બધી વાતો આપણે સત્સંગમાં કરવાની છે. લાલભાઈ મહારાજ છે ને એ ખરેખર, જો અમારા વકીલભાઈએ જે સરસ મજાનું હાલરડું ગાયું, આવું તમને ભાગ્યે જ જોવા મળે, સાંભળવા મળે. આવી વાણી જે છે ને, ખારસ વાણી, એનો લાભ તમને આવો ભાગ્યે જ મળે. વિશ્વ હિન્દુ પરિષદની અંદર બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની ઘણા બધા આયામમાં કામ કરે છે. 14 વર્ષથી 35 વર્ષની ઉંમરની જે બહેનો હોય એ દુર્ગા વાહિનીમાં આવે છે. 35 વર્ષની ઉંમરના જે બહેનો હોય એમને પોતાના સંરક્ષણની જરૂર નથી હોતી. એમને ખાલી ભજન કીર્તન કરવાના. આ નાના નાના બાળકો મને બહુ ગમ્યું, કેમ કે આવી કથા હતી ને, જે જુઓ કેવા સરસ મજાના રમે છે. અને રમતા રમતા ક્યાંક એમના મનમાં એક શબ્દ આવી જશે ને, તેનું જીવન સફળ
સફળ થઈ જશે. એટલે બાળકોને ક્યારેય તમે ભજનમાં આવતા રોકશો નહીં કે હેરાન કરે છે, હેરાન તો કરશે જ, પણ એ ભારતનું ભવિષ્ય છે. તેને ક્યારેય એની અવગણના ના કરશો. ભજનમાં આવતા હોય તો આવવા દો. એને ખબર પડશે કે રામના માતા પિતાનું નામ શું હતું, કૃષ્ણના માતા પિતાનું નામ શું હતું. હે, આપણે થોડા મદ્રેસા ખોલ્યા છે કે આપણા ધર્મનું જ્ઞાન કેમ મળવાનું છે. આપણા બાળકોને જ્ઞાન કોણ આપશે? દાદા દાદી આપશે, ઘરના વડીલો આપશે. તો આ બાળકો જે રમી રહ્યા છે ને, એમને તમે 1 કલાક માતૃશક્તિ સત્સંગ ચાલુ કરો કે જેથી કરીને બાળ સંસ્કાર કેન્દ્રમાં 1 કલાક આપવાનો છે. અમારે અહીંયા નવાપુરાના જે લતાબેન આવ્યા છે, નવાપુરા પ્રખંડ એટલે કે નંદાસણ પ્રખંડ માતૃશક્તિ સંયોજિકાની એમની જવાબદારી છે. અને એ પણ નવાપુરાના અમારા બહેનો આવ્યા છે. અવારનવાર અમારો કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એ લોકો કાયમ માટે હર હંમેશ, અને આપણે બધા એવું નહીં કે વિશ્વ હિન્દુ પરિષદ અમે આટલા જ લોકો છીએ, આપણે બધા હિન્દુ જ છીએ અને બધા એમાં જોડાયેલા જ છીએ. કંઈ પણ કાર્યક્રમ હોય તો ઉત્સાહથી કરવો જોઈએ અને આપણે આપણા ધર્મનું કરવાનું છે, એ બીજાના ધર્મનું કામ કરવાનું નથી. અને આપણે એવું કહેવડાવવાનું કે આપણે હિન્દુ છીએ, જાગો ના, સ્વયંભૂ જાગવાનું છે. નહીં જાગો તો બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ મહિના 2 મહિનામાં કદાચ આપણા પણ અહીંયા પણ થઈ જાય એવું કંઈ કહેવાય નહીં, ધોકોય ના મળે. તો મહેરબાની કરીને આવા હથિયારો પણ હાથ વગર રાખવા. ક્યારેય આ નારી શક્તિ છે ને, આટલી મોટી સંખ્યામાં માતૃશક્તિ અહીંયા ઉપસ્થિત છે, એ બધાના ચરણોમાં મારા વંદન. માતૃશક્તિ એવું નહીં વિચારે તો સ્ત્રી છે, મહિલા છે, અબળા છે. અબળા નથી, સબળા છે. જ્યારે જ્યારે દેવો દાનવોને નથી પહોંચી વળ્યા ને, ત્યારે આપણને બધાને ખબર છે કે બધા દેવોએ આ માતૃશક્તિને આગળ કરી છે. મહાકાળીમાં જુઓ કોનો વધ કર્યો હતો. કોઈ ભગવાન કોઈ ભાગ ઉપર વિરાજમાન છે, મગર ઉપર છે? ના, બધા માતાજીઓ જુઓ વાઘને પણ વશમાં કર્યો છે, મગરને પણ વશમાં કર્યો છે. એ બધી તાકાત મારામાં અને તમારામાં છે, ખાલી એ જાગૃત કરવાની જરૂર છે. તો આપણા ગામની અંદર પણ આવું માતૃશક્તિ દ્વારા એક સત્સંગ કેન્દ્ર શરૂ થાય અને દીકરીઓ જે આપણી લવ જેહાદમાં ફસાય છે ને, તો એના માટે અમારા દુર્ગાબાઈના શિવાલીબેન છે, સંયોજિકા છે. આટલી નાની ઉંમરમાં જો આ દીકરી અમારી સાથે કામ કરે છે. આપણી દીકરીઓને આપણે ક્યારે શીખવાડીશું કે બેટા તું તારું સ્વરક્ષણ તું તારી જાતે કરજે? એ ઘરમાં દીકરી મૂકી રખાય? હા, એની મર્યાદા છે કે અમુક સમય સુધી બહાર ન નીકળાય, ના જવું જોઈએ, બધું છે. કે બેટા તું આવા ટૂંકા વસ્ત્રો ન પહેરીશ એવું શીખવાડવાનું કામ કોણ કરશે? માં કરશે. પણ માં જ જો ટૂંકા વસ્ત્રો પહેરતી હોય તો દીકરીને કંઈ સમજાવી શકશે નહીં. એટલે હંમેશા બાળકોને જે સંસ્કાર આપવાનું કામ કરશે ને, એ આ માતૃશક્તિ કરવાની છે. દીકરીને આપણે સમજાવવું પડશે કે બેટા તું તારું પોતાનું રક્ષણ કરજે, તને શોભે ને એવા કપડાં તું પહેરજે. એમને બધા કિસ્સા નથી બનતા. દીકરી છે આપણે કહીએ છે, પણ એ ઘરેણું છે. ઘરેણાને કેવું તિજોરીમાં મૂકી દઈએ છે, લોકરમાં મૂકીએ છે, અને દીકરીના અંગો શું બધાને બતાવવા માટેના છે, તો એવા કપડાં આપણે પહેરવા દઈએ નહીં. એ મારી આ માતૃશક્તિને એટલી નમ્ર વિનંતી છે કે આપણે સંસ્કાર આપવાનું કામ આપણું છે. કેમ કે એમના પિતાજી હોય તો બિચારા નોકરી ધંધે જતા રહ્યા હોય, કોઈ ક્યારે દીકરીને સાસરે જશે તો એવું નહીં કે તાર બાપે શું શીખવાડી, તું તારી માએ શું શીખવાડી એવું કહેશે. એટલે બધું જે એ હશે ને બધું આપણે તમારા ઉપર જ આવશે. એટલે આપણે સંસ્કાર આપવાનું કામ આપણું છે, માતૃશક્તિનું છે. કોઈ દીકરી આપણા ગામની કોઈ રિક્ષામાં જતી હોય, કોની રિક્ષા છે? આ દીકરી રોજ એ જ રિક્ષામાં જાય છે. કોઈ વિધર્મી એની જોડે ઊભો હોય તો તમે પૂછપરછ તો કરો કે વિધર્મી કોણ છે, આ દીકરીને કેમ ફસાવી રહ્યો છે. એવું હોય તો બજરંગ દળની એક ટીમ બનાવો કે જેથી કરીને આપણી દીકરીઓ લવ જેહાદના કિસ્સામાં ન ફસાય. કેમ કે દીકરીને એવી ખબર નહીં પડતી, 15-16 વર્ષની દીકરી હોય, અહીંથી કદાચ નંદાસણ અપડાઉન કરતી હોય અથવા ગાડી અપડાઉન કરતી હોય, રિક્ષાઓમાં બેસીને આવતી જતી હોય, અને આમાં વિધર્મીઓ જે એક એકની 2-2, 3-3 પત્ની હોય,
ફસાવે છે. તો એને કદાચ ફસાઈ ગયો હોય, આપણે ક્યાંક એની નજરમાં જોઈ ગયા હોય અથવા લઈને ભાગી ગયો હોય તો એને પાછી લાવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે આવા કિસ્સા આપણા ગામની અંદર ન બને. આપણા ગામમાં નહીં, બાજુમાં નંદાસણ છે એની ચિંતા આપણે કરવાની, કડી છે કડીની ચિંતા આપણે બધાએ કરવાની. તો અમારા બજરંગદળના ભાઈઓ છે ને, રાત દિવસ એ જ કામ કરે છે. પોતાનો જીવ જોખમમાં મૂકી કોઈ ગાય કતલખાને જતી હોય ને તો ગાયને બચાવવાનું કામ કરે, દીકરીને બચાવવાનું કામ કરે. મંદિરો તૂટતા હોય ને તો પોતે એવું કે અમે અમારો જાન આપી દઈશું પણ મંદિરને તૂટવા નહીં દઈએ. આપણું શ્રદ્ધાનું કેન્દ્ર એ મંદિર છે. એટલે સત્સંગ કેન્દ્ર ચલાવો. અમે એક વખત આવી રીતના આવીશું, સત્સંગ કેન્દ્ર કેમ ચલાવવું એનું એક દિવસનો વર્ગ રાખીશું. લતાબેન આપણી સાથે છે, લતાબેન પ્રવાસ કરજો. બાળાને કેમ છું ઢીલા પડી ગયા. સમયનો અનુભવ કહેવાય કે એના અભાવે એ જે કાલે કરવાનું છે, આજે ભગવાનના લગ્નનું વિધિ વિધાન કરીશું, કાલે એમની કથા આપણે કરીશું. એટલે થોડો સમય આપણે લઈશું, વધારે નહીં. એટલે ભગવાન કૃષ્ણની જાન આવે અને કહ્યું એ જે જીવ એ ઈશ્વર સાથેના લગ્નનું અહીંયા બતાવવામાં આવ્યું છે. પરમાત્માની લીલા ઘણી બધી છે, જેનો પાર 7 દિવસમાં ભાગવત પૂર્ણ ન થાય, પણ એની આંશિક લીલાઓ અહીંયા બતાવવામાં આવી છે.
પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બેસી જાઓ. આજુબાજુમાં ઉભેલા તમામ ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈને એ આંબલિયાની મારો મોરલિયો બેઠો રે કોયલ બેઠી ઓશીલા વીરા તમે કોયલ ગાયો લઈને ના સાવધાન.
સાનિધ્યમાં આપણે ભગવાનના લગ્નની અહીંયા વિધિ ચાલુ છે. અને ભગવાનનું પહેલું મંગળ વ્રત એટલે પહેલા મંગળમાં સોનાના દાન કરવા પડે. અહીંયા આપણે સોનું લેવાનું છે એટલે દરેકે એક એક તોલું સોનું લખાવવું પડે તો ભગવાનના લગ્ન પરિપૂર્ણ થાય. એટલે 5 એવા દાન ભગવાનનું ઈચ્છવા તો નતા આવ્યા પણ આરતી ઉતારવા આવજો. 5 નામ કંસાર ભગવાનની કંસાર ખવડાવો. કંસાર
કંસાર મીઠું કરાવ્યું. પછી 5 મિનિટ કાનમાં આશીર્વાદ હમણાં હું કહું. અને હવે ના એવો ને એવો રાખ્યો ભલે રાખ્યો. લગ્નની ચોરીમાં વહુ અને વધુ બેસે એને કંસાર ખવડાવવામાં આવે અને એ કંસાર ગળ્યો લાગે અને પછી પરણીને જાય એટલે એ જ કંસાર કડવો લાગે. એટલે ભગવાનને કંસાર જમાડ્યો. એટલે સૌભાગ્યવતીના આપણે એમને આશીર્વાદ
કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, પીપળેશ્વર મહાદેવ કી જય, વેરાઈ માત કી જય, નમઃ પાર્વતી પતે.